जय माताजी मित्रों, स्वागत है फरी एक बार આજના નવા બ્લોગ વિડીયોમાં। તો મિત્રો ઘણા સમયથી આપણો બ્લોગ વિડીયો આવતો નહોતો, તો આજે આપણે એક બ્લોગ બનાવીએ છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો। સરસ્વતી સાદા બ્લાઉઝનું કટિંગ કઈ રીતે કરે છે આપણે બતાવશું બ્લોગમાં, તો બ્લોગમાં જોડાયેલા રહેજો। તો જો મિત્રો આ બાજુ સરસ્વતી બ્લાઉઝનું કટિંગ કરવા બેઠી છે। તો આ રીતના પેપર ઉપર જ ફરમાં બનાવી અને બ્લાઉઝનું કટિંગ કરે છે। આ બ્લાઉઝનું કટિંગ છે, સાદા બ્લાઉઝનું લે સાદું, એકદમ સાદું સાદું। તો જો મિત્રો એકદમ સાદા બ્લાઉઝનું કટિંગ કંઈક આવી રીતે થાય છે, તમે જોઈ લો। તો નક્ષુની મમ્મી બ્લાઉઝ પણ સીવે છે, સાદા સીવે છે, ડિઝાઇન વાળા પણ સીવે છે, પણ અહીંયા જેવા આવું એવા સીવડા મૂકી જોઈએ સીવા। બાજુ નક્ષભાઈ બેઠા છે કાતર લઈને, પણ કટિંગ કરવા બેઠો છે। અને મેઘાબેનની એક્ઝામ ચાલુ છે એટલે મેઘાબેન વાંચવા બેઠો છે। ત્રણ પીसेस કટિંગ કરવાનો હોય, સાદો સપલાવ એમાં તૈયાર થઈ જાય। એક જ પીસમાં તૈયાર થઈ એ એનો પાક બોયનો પાક છે। પેલો આગળ પાછળનો અમારે શીખવું જ ના શીખાય, શીખાય, ટાઈમ લાગે। ટાઈમ તો લાગે જ કદી। પુના કબજા સરે એવો નથી, તાપય લાગી। તું એનું કટિંગ કરશે કે હું આ એવું કટિંગ કરતા એ તો ઇવન તો હું આવડે એ આગળ પાછળનો ભાગ છે। એક જ બ્લાઉઝ હતું કાપવાના બે થઈ પણ હાલ એક જ કાપી અત્યારે મેળ નહીં આવે એવું। હવે તો ઉનાળાનો દાડો એટલે કોમ ઓછું હોય, શું કેવું છે ભાઈ? ના ગરમી મરી જ જઈ ગયો એટલે જ કહેતા, નહીં તો કહું છું એટલે અત્યારે જ ફળ પડાય। આપણે આ બાજુ બહાર આવ્યા છીએ, સરસ્વતી બ્લાઉઝ કટિંગ કરી રહી છે। ઉનાળામાં ગરમી બહુ લાગે છે એટલે 4 વાગી ગયા, 4:30 થઈ ગયા તો ગરમી બહુ પડી સખત। અને પેલી બાજુ ખેતરમાં કોઈ વાયેલ નહીં એટલે છોકરો બધા દડો બેઠા છે, તમે જોઈ લો। જો મિત્રો નક્ષુનું મેઘાબેન દડો રમવું છે, અને તું વાંચી રહી દડો રમવા માંડી હવે। તો નક્ષભાઈ દડો નાખે છે, મેઘા દડો મારે છે। તો મિલ્યો મિત્રો બાજુના ખેતરમાં પણ છોકરા બધા દડો રમે છે, ખેતરમાં વાયેલું નહીં એટલે છોકરો મજા આવી જાય છે।
તો મિત્રો અમારો આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ અને તમને મારો વિડીયો ગમો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, ફૂલ સપોર્ટ કરજો અને અમને ફૂલ સપોર્ટ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને કોમેન્ટમાં જણાવજો કે બ્લાઉઝનું કટિંગ કેવું છે.